હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. સો ચલો, આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ સાઈડ કોઈક પ્લેસને એક્સપ્લોર કરવા માટે. તો બન્યા રહો અમારા વિડીયોમાં. સો લેટ્સ ગો. સો અહીંયા અમે 3 ભાઈ બહેન નીકળી ગયા છે ફરવા જવા માટે. સો ચલો એન્ડ ઇગ્નોર માય વોઇસ બીકોઝ ઓફ હેલ્થ ઇશ્યુઝ. દેખાવ્યા તમે દોસ્તો, અમે રેનકોટ પહેરવા ઊભા હતા પણ હવે અમે નથી પહેરતા કેમ તમે વોટરપ્રૂફ છો. અને તમને આ લોકેશનનો મિની વ્લોગ જોતો હોય તો એ મારા ઇન્સ્ટાગ્રામ પર અપલોડેડ છે, નટખટ નિક્કી 007 પર. સો જોઈ લેજો. અને જે આપણો પાવાગઢ જવાનો રસ્તો છે એ ગેટ પહેલાં જ તમને એક ટર્ન દેખાશે. ચોકડી ક્રોસ કરશો એના પછી એક ટર્ન દેખાશે પાણીની ટાંકી પાસે, ત્યાંથી રાઈટ ટર્ન લઈ લેજો તો ત્યાં જ તમને આ નાના નાના હિલ્સ દેખાઈ જશે. સો આ પ્લેસના પાછળ જ છે બધા નાના નાના હિલ્સ. વી આર રીચ્ડ એટ ધી લોકેશન. અને અમારા ગ્રુપમાં બધા જ વ્લોગિંગ વાળા છે. ચાલુ થઈ ગયું છે હવે. ક્યારે જ મેં પણ એવું પહેરીને આવી છું કે ચલાતું. તમે બને તો શૂઝ પહેરીને જજો. કોને કોને ખબર છે આ ફૂલ નાખે તો ઘરમાં ઝઘડો થયો બોલતા હતા પહેલા બધા, હે ને? ખબર નહીં થાય કે ના થાય, બાકી મસ્ત બ્યુટીફુલ છે. તમે પણ નાના હતા ને ત્યારે તમને આવું કોઈ કહેતું હતું તો કમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો. આવે છે જો છે વ્યૂ તમને પણ બતાવું. તો ટ્રેકિંગ દરમિયાન તમને આવા સ્પોટ બેસવા માટે મળી જશે. ત્યાં તમે આરામથી બેસી શકો છો અને હવા તો વાહ એકદમ ઠંડી ઠંડી આવશે. અને વચ્ચે તમને બકરીઓ, ગાય એવું બધું ચરતું પણ જોવા મળશે. બાય ધી વે આ શાનો છોડ છે કહેજો મને. અને દોસ્તો, હું તમને બધાને એક વાત જરૂરથી કહીશ કે આપણે આખું વીક વર્ક કરતા હોઈએ છીએ તો સ્ટ્રેસ આતે. સો એક દિવસ માટે આવા નેચરવાળી પ્લેસ પર ફરવા જરૂરથી જવું જોઈએ, ફ્રેન્ડ્સ અથવા ફેમિલી સાથે. ફૂલ ભૂલૈયા રાસ્તા. ઉમેશભાઈ કઈ બાજુ? અહીંથી જ ને. વચ્ચે આવું થોડું નાનું મોટું સ્ટ્રગલ કરવું પડશે તો જ તો એડવેન્ચર વાળી ટ્રીપ થશે. આ બધું ટ્રેક કરીને આવ્યા અમે. મોરનો અવાજ. આવું કાંટા ઘૂસી જાય છે યાર. हमारे उमेश भाई को एनर्जी ड्रिंक चाहिए. कैसे रास्ते से जा रहे हैं देखो. हम लोग पहन के भी नीचे ऐसा ही आए हैं. સો તમે બને તો શૂઝ પહેરીને આવજો. સો ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છે. સો જુઓ તમે પણ. તો દોસ્તો અહીંયા વરસાદ આવી ગયો છે મસ્ત. જોવા લોકો ક્યાં બેઠા અને અહીંયા પેકિંગ ચાલી રહી છે. આ છત્રી હટાવી દેજો. વાદળ જો આ બાજુ ઉપર વાદળ બતાય, ખાલી વાદળનો સીન જો ઉપર કાઢો એકદમ. યસ મસ્ત છે. હાલે એક રીલ ઉતારો ને. પથ્થર પર બેઠે છે, પથ્થર પર. અરે ઓ પથ્થર. અરે આ પેલા વેજન મસ્ત ટેકરી છે. ખાટા. સો ચલો દોસ્તો, હવે જઈશું અમે નીચે, પહાડ પરથી નીચે.
આગળ હાથ મૂકજો, આંખ ઉપર ને નીકળી જાઓ. રમ રમ કાં તો છત્રી ખોલ દો. મેં તો નીકળી જઈશ. આ મસ્ત છે, ગુજવી જઈને જવાનું અંદર. જોયું કેવી મજા આવે આવા રસ્તાઓમાંથી જવાની. નાના હોવાનો ફાયદો છે. સો દોસ્તો અમે તૈયારીમાં ઉપરથી નહોતા નીચે આવવા નીકળી ગયા. અમે ખાસો બધો ટાઈમ ત્યાં સ્પેન્ડ કર્યો હતો. ત્યાં અમે ફોટોઝ વિડીયોઝ બધું જ ક્લિક કર્યું હતું. દેન ત્યાં શાંતિથી બેઠા પણ હતા, થોડો નાસ્તો લઈ ગયા હતા, પડીકા એ પણ ખાધા હતા. સોરી यहाँ से थोड़ा ध्यान से जाने का दोस्तों, वरना गिर सकते आप. कई સાપનો ન હોય, આટલો જોરથી ના આવે. એ નહીં, એ તો પેલું જીવડું છે. એ તો ત્રણે ત્રણ અલગ કહે છે. એક સાપ કહે છે, એક પંછી કહે છે ને એક જીવડું. આમથી જવા કે આમથી? આવું લિટલ બીટ કન્ફ્યુઝન થશે, તો રસ્તો યાદ રાખવો પડશે. આનો એ તો આના આગળ છે. અહીંયા મીતુ આમથી આવી હતી ને આપણે આમથી આવ્યા હતા. એ જ તો કહેવા માંગુ. બટ જો તમને નેચરવાળી પ્લેસ અને ટ્રેકિંગ પસંદ હોય તો તમે અહીંયા જરૂરથી વિઝિટ કરજો, અને સાથે સાથે ગોપીપુરા લેક પણ. ચલો હવે અમે અહીંયાથી નીકળી ગયા છે. રેડી. હવે અમે જઈ રહ્યા છીએ વડા તલાવ, કેમ કે ત્યાં નજીક જ છે, સો એ પણ કવર કરી લઈશું. બટ સન્ડે હોવાથી જુઓ ભીડ અહીંયા ખાલી. સો સન્ડે ના જતા. હા, સો ઇફ આવો રસ્તો હોય તો પ્રેમથી ગાડી પરથી ઉતરી જવાનું, એટલું ચાલી લેવાનું. પછી અમે અહીંયા ગરમા ગરમ પાણીપુરી ખાધી, રગડા પાણીપુરી. બહુ જ મસ્ત હતી સચ્ચી. અને સાથે સાથે થોડા ફ્રાઈડ રાઈસ પણ. સો દોસ્તો, તાળિયા લેક તમે વરસાદ ન હોય ત્યારે જજો તો તમને ત્યાં વધારે મજા આવશે. બટ અમે તો રસ્તાઓની મજા લેવા માટે ગયા હતા, કેમ કે ત્યાંના રસ્તા એટલા મસ્ત છે, નાના નાના, અને રીમઝીમ વરસાદ પડે તો કંઈ અલગ જ મજા આવે છે. અને ઇવનિંગનો ટાઈમ હતો તો જો આ બગલાઓ કેવા એમના ઘરે આવી ગયા, અને આખો વ્હાઈટ ટ્રી દેખાતો હતો, સુંદર. સો આઈ હોપ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો ડુ લાઇક્સ, કમેન્ટ્સ એન્ડ શેર. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ માય ન્યૂ યુટ્યુબ ચેનલ. થેન્ક યુ. બાય બાય.